વેદવ્યાસે આજે નારદજીને કહ્યું છે કે બાબા, કોઈ એવો માર્ગ મને બતાવો કે જેથી કરી મને પણ એક પુત્રની પ્રાપ્તિ થાય. મારે પુત્ર પ્રાપ્ત કરવો છે. નારદજીએ વ્યાસજીને કહ્યું છે કે બાબા, તમારે જો પુત્રની પ્રાપ્તિ કરવી હોય ને તો તમે એક કામ કરો, તમે માં જગદંબાનું અનુષ્ઠાન કરો, તમે માં દુર્ગાની ઉપાસના કરો, અને જગદંબાની જો ઉપાસના થશે, જગદંબા પ્રસન્ન થશે તો એ તમને ચોક્કસ પુત્રની પ્રાપ્તિ કરાવશે. અને ઉપાસના અને યજ્ઞોનું આ ફળ છે. ઉપાસનાની અંદર જો સાચી શ્રદ્ધા હોય ને તો ઈશ્વરને મજબૂર બનવું પડે છે તમારું કામ કરવા માટે. વારે વારે મંદિરમાં જઈને તમે માં આગળ ગમે એટલી પ્રાર્થનાઓ કરો, તમે વારે વારે કેટલી પણ માંગણીઓ કરો, પણ તમારી અંદર માં પ્રત્યે જો સાચી શ્રદ્ધા નહીં હોય, સાચો પ્રેમ નહીં હોય ને તો તમારી ઉપાસના વ્યર્થ જશે. આ ઉપાસના અને યજ્ઞોની તાકાત છે. રામચરિત માનસની અંદર તમે ડોક્યું નાખો બાપ, અવધ નરેશ જે રાજા દશરથ હતા એને પણ કોઈ પુત્ર ન હતો. એની જન્મપત્રિકાની અંદર લખ્યું હતું કે અપુત્રીનામ નાસ્તુ. દશરથ, તમારી કોઈ દિવસ પુત્રની પ્રાપ્તિ નહીં થાય. પણ એ જ દશરથ જ્યારે પોતાના ગુરુદેવ પાસે જન્મપત્રિકા લઈને ગયા ત્યારે ગુરુદેવે પણ કીધું, દશરથ, તમારા ભાગ્યની અંદર કોઈ પુત્ર નથી, તમને કોઈ પુત્રની પ્રાપ્તિ નહીં થાય. અને એ વખતે રાજા દશરથે પોતાના ગુરુદેવને કીધું હતું કે તમારા સનાતન ધર્મની અંદર, યજ્ઞ પરંપરાની અંદર એવો કોઈક તો માર્ગ હશે ને કે મને પુત્રની પ્રાપ્તિ થાય. અને એ વખતે ગુરુદેવે કીધું છે કે દશરથ, એક માર્ગ છે, તમારા દ્વારા જો પુત્ર કામેષ્ટી યજ્ઞ થાય તો તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય. અને આપણે સૌ રામચરિત માનસની એ કથા જાણીએ છીએ કે દશરથ રાજાએ જ્યારે પુત્ર કામેષ્ટી નામનો યજ્ઞ કર્યો, એક પુત્ર નહીં, બે નહીં, 4 પુત્રોની પ્રાપ્તિ થઈ છે. અને 4 પુત્રો સામાન્ય નહીં, અખિલ બ્રહ્માંડના નાયક સ્વયં બ્રહ્મને આપવું પડ્યું છે. આ યજ્ઞોની તાકાત છે.